શહેર પોલીસ દ્વારા 8 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટનો કાયદો વાહન ચાલકો માટે જે ફરજિયાત કર્યો છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સામાન્ય લોકો માટે અત્યાચાર રૂપ છે અને અન્યાય રૂપ છે. આજે અમે રાજકોટ કલેક્ટરશ્રીને આરટીઆઈમાં હેઠળ અમને પોલીસ વિભાગે જે માહિતી આપી તે આંકડાકીય અને વિગતવાર માહિતી સાથે પોલીસ વિભાગની જે કામગીરીની જે જવાબદારી છે તેમને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક હેલ્મેટનો કાયદો સામાન્ય લોકો માટે હેરાનગત કરવા માટે લઈ આવ્યા હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. અમે પોલીસ તંત્ર દ્વારા અમારી ટીમના એક પ્રતાપભાઈ સોલંકી નામના સભ્યએ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી છેલ્લા 3 વર્ષની અંદર 2.5 વર્ષની અંદર 2023, 24 અને 2025ના જૂન સુધી રાજકોટ શહેરની વિસ્તારની અંદર કેટલા અકસ્માત નોંધાયેલા છે અને અકસ્માત પૈકી કેટલા લોકોના મોત થયા છે. આંકડાકીય માહિતી જે છે એ ચોંકાવનારી છે. છેલ્લા 2.5 વર્ષની અંદર 400 જેટલા લોકોના અકસ્માતની અંદર મૃત્યુ થયા છે અને મોટાભાગના અકસ્માતોને તમે વિગતવાર અમે જે આરટીઆઈમાં માહિતી આપી છે મોટાભાગના કારણો ભારે વાહનો, ટ્રક, ડમ્પર, એસટી અને સિટી બસોના કારણે લોકોના મોત થયા છે. રાજકોટ શહેરની અંદર ભારે વાહનોની પ્રવેશબંધીનો પોલીસ કમિશનર સાહેબનો જાહેરનામું હોવા છતાં ખાનગી બસોના જે ટ્રાવેલર્સો છે તે 150 ફૂટ રિંગ રોડ અને મોટા મોટા સર્કલ ઉપર જયારે પોતાના પ્રાઇવેટ સ્ટેન્ડ હોય એ રીતના ટ્રાફિક કરતા દેખાઈ આવે છે. એ જ રીતના અમે 2023 અને 24ની અંદર સામાન્ય લોકો પાસેથી ફિઝિકલી રીતના કેટલો દંડની વસૂલાત કરી તે માહિતી માંગ્યા. તેમાંય ચોંકાવનારી હકીકત સામે આવી કે ટ્રાફિક પોલીસ દ્વારા 2023ની અંદર 10 કરોડ જેટલી રકમ સામાન્ય લોકો પાસેથી વસૂલાત કરવામાં આવી છે અને 2024ની અંદર 13 કરોડ 80 લાખ જેટલી દંડની રકમ પોલીસ દ્વારા વસૂલાત કરવામાં આવી છે. તમે દંડ વસૂલો કોઈ વાંધો નથી, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો. તમને આટલી બધી લોકોની સુરક્ષાની ચિંતા હોય તો તમે રાજકોટ શહેરની અંદર ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, કેફી પદાર્થોનું સેવન ચાલુ છે. રાજકોટ શહેરની અંદર એક એવો રસ્તો બાકી નથી કે ખાડાઓની અંદર ન હોય. સમગ્ર રસ્તાઓ ખખડધજ છે. તમે વાહન ચાલકોને સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિકની ચારે બાજુ સમસ્યા છે તેનું સમાધાન લાવવાને બદલે હેલ્મેટનો નવો કાયદો લાવી હેલ્મેટ બનાવતી કંપનીઓને સીધી રીતના ફાયદો પહોંચાડી અને સામાન્ય જે રોજનું કમાઈ, રોજને ખાતા અને મધ્યમ પરિવારના લોકો છે એને જો આ નડતરરૂપ કામગીરી કરતા હોય એટલે સ્વાભાવિકપણે વિપક્ષ તરીકે આજે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. અમારી રજૂઆતની અંદર એ મુદ્દા ઉમેર્યા છે કે ટ્રાફિક બ્રિગેડરીઓ છે એ ટ્રાફિક બ્રિગેડો છે એ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાને બદલે લોકોની પાસેથી મસ્ત મોટા તોડ કરવામાં વ્યસ્ત હોય છે અને આ જે પોલીસનું મુખ્ય કમાવાનો સ્ત્રોત છે. કારણ કે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારી હોય. માની લો કે કોઈ પણ લાંચની ફરિયાદ થાય તો એમને 2 મહિના પહેલા છૂટો કરી દે, પછી ફરીથી એને લઈ લે. એટલે કાયમી ટ્રાફિક બ્રિગેડોની સરકાર ભરતી કરે એ બાબતે રજૂઆત કરી છે. 150 ફૂટ રિંગ રોડ કે રાજકોટના મુખ્ય માર્ગો હોય ત્યાં ક્યાંક ને ક્યાંક સાયકલ ટ્રેક અને ફૂટપાથ બારીઓ ઉપર ચાની લારીઓ, પાનના ગલ્લાઓ છે, પાર્કિંગ મૂકવાની જગ્યાઓ છે ત્યાં લોકો દબાણ કરાવીને હલાવ્યા. તો મહાનગરપાલિકા તંત્ર શું કરી રહ્યું છે? તમે લોકો પાસે નિયમોના અનુકરણની જો અપેક્ષા રાખતા હોય તો સામે ટ્રાફિક વિભાગે અને મહાનગરપાલિકાએ સરકારના નિયમોનું પાલન કરવું જોઈએ. અમે આજે વિગતવાર રજૂઆત કરી છે કે હેલ્મેટનો કાયદો છે એ રાજકોટ શહેરની અંદર 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ બાઇક ચલાવી જ નથી શકાતું. તો શા માટે તમે હેલ્મેટનો કાયદો લાવ્યા છે? હમણાં 2 દિવસ પહેલા ગોંડલ ચોકડી પાસે એસટીમાં એક વાહન ચાલકનું મોત થયું. તેમાં એ વાહન ચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાંય ભારે વાહને એમને કચડી અને તેનું માથું ચૂંદી નાખ્યું હતું. એટલે સામાન્ય રીતના પ્રેક્ટિકલી રીતના જોઈએ તો આ કોઈ રીતના શક્ય જ નથી. વિજયભાઈ રૂપાણીની સરકાર 2019માં હતી ત્યારે ફરજિયાત હેલ્મેટનો કાયદો લાવ્યા હતા અને લોકોની અંદર વિરોધ અને ઉહાપો મચતા એમને અનૌપચારિક રીતના હેલ્મેટ મરજિયાત કરી દીધું હતું શહેરોમાં. હાઈવેની અંદર જરૂરિયાત છે અને તમે લોકોની એવી બધી સુરક્ષાની ચિંતા કરતા હોય તો રાજકોટની અંદર ચારે બાજુ કેફી પદાર્થો અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને આ બધી સામાન્ય નિયમોનું પાલન એસી ચેમ્બરોમાંથી કરી શકાય. એકવાર પોલીસ કમિશનર સાહેબ અને ટ્રાફિક ડીસીપી છે એ સ્કૂટરની અંદર રાજકોટની ચક્કર લગાવી જોઈએ. જ્યાં જુઓ ત્યાં કલાકો અને મિનિટોનો ટ્રાફિક ચક્કાજામ છે. રોડની સ્થિતિ તમે જુઓ, માત્ર ને માત્ર લોકોને કનગડત સિવાય કોઈ ધંધો જ નથી. આ કદાપી નો ચલાવી લેવાય. વિપક્ષ તરીકે આજે અમે કલેક્ટરશ્રીને વિગતવાર રજૂઆત કરી છે. આવનારા સમયની અંદર અમે રચનાત્મક રીતના વિરોધો કરશું, લોકોની સાથ સહકાર લઈ અને જનજાગૃતિ અભિયાન કરીશું અને આ કાયદો જે ફરજિયાત હેલ્મેટનો કાયદાના નામે તમને મસ્ત મોટા દંડોના ટાર્ગેટ પૂરા કરવા અને હેલ્મેટ કંપનીને ફાયદો પહોંચાડવાનું જે તમે જે કાવતરા કરી રહ્યા છે અમે કોઈ પણ રીતના નહીં ચલાવી લઈએ. રાજકોટની અંદર શહેરની અંદર હેલ્મેટ ફરજિયાતનો કાયદો જો અત્યારે તાત્કાલિક તમે સફાળું તંત્ર જાગ્યું હોય તો આ કદાપી નહીં ચલાવી લેવાય. અમે બંધ કરાવીને જ રહેવાના છે.